નમસ્કાર મિત્રો, તો આજે આપણે સાંજ માટે કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી જે સરળતાથી અને ઝટપટ બની જાય તેવો નાસ્તો બનાવીને રેડી કરશું. વિડીયો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી આપજો. તો સૌથી પહેલાં આપણે તેના માટે એક બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દીધો છે. ત્યાર પછી આપણે પા કપ જેટલો અહીંયા ચણાનો લોટ તેમાં એડ કરશું. તેનાથી સરસ ટેસ્ટ આવે છે. અને આપણે નાસ્તાની ક્રિસ્પી બનાવવા માટે પા કપ જેટલો રવો એટલે કે સૂજી એડ કરી દીધી છે. હવે આપણે બધી જ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને હવે આપણે તેમાં અડધા કપ જેટલી છાશ ઉમેરી દઈશું, કે પછી દહીં મેં પાણી ઉમેરીને તે પણ આપણે ઉમેરી શકાય છે. છાશ નાખવાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો જે કપથી મેં ઘઉંનો લોટ લીધેલો છે તે જ કપથી આપણે છાશ ઉમેરી છે. હવે આપણે સારી રીતે બધી જ વસ્તુઓને ગાંઠો ન પડે એ રીતે સ્મૂધ આપણે કરી લઈશું. તો અહીંયા બેટર બહુ થીક લાગે છે, એટલા માટે મેં પા કપ જેટલો પાણી બીજો એડ કરી દીધો છે. અને હવે આપણે આ રીતે એકદમ સ્મૂધ આપણું ખીરું બનીને બિલકુલ રેડી છે. હવે આપણે તેના શાકભાજી એડ કરશું. તો અહીંયા 1 કપ જેટલી ખમણેલી ગાજર મેં એડ કરી દીધી છે. અને અહીંયા અડધો કેપ્સિકમને ઝીણો ઝીણો સમારીને આપણે એડ કરી દેવાના છે. એક નાની સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું. અહીંયા તમે કોબીજ કે પછી પાલક પણ એડ કરી શકો છો. આદું અને મરચાં એડ કરી દઈશું. જેના સમારેલા ધાણા આપણે તેમાં એડ કરી દઈશું. તેનાથી નાસ્તો આપણો એકદમ હેલ્ધી બનશે. અને હવે અહીંયા એક બટેકો લઈ લીધો છે. અહીંયા મેં બાફેલો બટેકો લીધો છે. તો બટેકાને આપણે આ રીતે મેશ કરીને એટલે કે આ રીતે ગ્રેટરમાં ગ્રેટ કરીને એડ કરી દઈશું. અને હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે. અડધી ચમચી જીરું એડ કરશું. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર આપણે એડ કરી દઈશું. તો તમે જો ચીલી ફ્લેક્સ નાખવા ન માંગતા હો તો તેની જગ્યાએ લાલ મરચાંનો પાવડર પણ એડ કરી શકો છો. અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો, લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તો તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશ ઓછી કરી શકો છો અને બીજા કોઈ મસાલા પણ તમારા મનપસંદ એડ કરી શકો છો. તો અહીંયા પા કપ જેટલો પાણી આપણે બીજો એડ કરીને આપણે તેને સરસ સ્મૂથ એકદમ ખીરું આપણે રેડી કરી લીધું છે. આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે, જેમ કે આપણે પાથરી શકાય એ રીતે આપણું ખીરું એકદમ રેડી છે. હવે આપણે ગેસ ઉપર તેનો નાસ્તો બનાવી લઈશું. તો અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લીધો છે અને તેમાં 1 થી 2 નાની ચમચી તેલ આપણે બધી જગ્યાએ પાથરી દઈશું. અને આપણે જે ખીરો રેડી કર્યો છે તેને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. અને આ રીતે ચમચાની મદદથી તેને સારી રીતે પાથરી લઈશું. તો તેને નાના કે મોટા તમારી પસંદના તમે આ રીતે પીસેસ બનાવી શકો છો. અને 1 મિનિટ માટે તેને ઢાંકી દઈશું એટલે અંદરથી સારી રીતે કૂક થઈ જાય. તમે તેને ઢાંક્યા વગર પણ બનાવી શકો છો. તો આ રીતે જ્યારે એક બાજુથી શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનું છે. તો અહીંયા એક બાજુથી સારી રીતે એકદમ ડ્રાય થઈ ગયો છે. હવે આપણે બંને બાજુથી અલટ-પલટ કરતા રહીને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાનો છે. તો આ નાસ્તો ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે. બાળકોને આ રીતે શાકભાજીનો નાસ્તો આપણે લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને સાંજે નાસ્તા માટે પણ બનાવી શકાય છે. આ જ રીતે આપણે બીજો પીસ પણ તેનો આ રીતે પાથરીને આ રીતે આપણે રેડી કરી લેવાનો છે. તો મિત્રો, તમને સારી લાગે રેસીપી તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આ જ રીતે બીજો પણ મેં રેડી કરી લીધો છે અને આપણે આ રીતે નાસ્તો રેડી કરી લેવાનો છે. આ નાસ્તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તો મેં થોડોક રેડી કરી લીધો છે અને તેનો ખીરો આપણે ફ્રીજમાં પણ રાખી શકાય છે અને જ્યારે પણ આપણે નાસ્તા માટે રેડી કરવું હોય ત્યારે રેડી કરી શકાય છે. તો અહીંયા થોડોક નાસ્તો બનાવીને આપણો બિલકુલ રેડી છે. એકદમ ચટપટો અને ક્રિસ્પી નાસ્તો બને છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તમે જોઈ શકો છો તેનો ટેક્સચર કેટલો સરસ આવ્યો છે. તો મિત્રો, તમને રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.